એવું કહેવાય કે જો તમારે બેસ્ટ દિવાળી જોવી હોય તો બનારસ પહોંચી જાઓ, જો તમારે બેસ્ટ નવરાત્રી જોવી હોય તો વડોદરા પહોંચી જાઓ, પણ જો તમારે બેસ્ટ ઉત્તરાયણ જોવી હોય ને તો બસ આપણા અમદાવાદની પોળોમાં પહોંચી જાઓ. અમદાવાદીઓ પતંગ ઉડાવવાના જબરા શોખીન છે, એ તો બધા જાણે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદ માત્ર પતંગ ઉડાવવાનું જ નહીં પણ પતંગ બનાવવાનું પણ એટલું જ મોટું હબ છે. અમદાવાદના જમાલપુરમાં પતંગ બનાવવાનું એટલું મોટું યુનિટ છે કે જ્યાં વર્ષની 2 થી 3 કરોડ પતંગ બને છે. આ છે રંગરેઝ ઇલિયાસભાઈ. તેમનો પરિવાર છેલ્લા 3 પેઢીથી પતંગ બનાવવાના વ્યવસાયમાં જોડાયેલો છે. તેમની બનાવેલી પતંગો માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશના દરેક ખૂણામાં વેચાય છે. આપણને બધાને પતંગ ચગાવતી વખતે ક્યારેક તો આવો સવાલ થયો જ હશે કે આ પતંગ બને કઈ રીતે? તો ચાલો આજે એ રાસ પણ ખોલી જ દઈએ. અહીં તમને ઢાલ, મોટી ઢાલ, ચાંદેદાર, લબુકીઓ, ચીલ કે જે તમે માંગો એ પતંગ મળી જશે. અલગ અલગ પ્રકાર અને અલગ અલગ સાઈઝના પ્લાસ્ટિક કે કાગળના પતંગો અહીં બને છે. પતંગના રસિયાઓને તો અહીં જલસો જ પડી જાય. ઇલિયાસભાઈ પતંગ બનાવવાની સાથે સાથે પોતે પતંગ ચગાવવાના પણ એટલા જ મોટા શોખીન છે. તેમણે તો કાઇટ ફેસ્ટિવલમાં પણ સૌથી મોટી 32 ફૂટ લાંબી પતંગ પણ ઉડાવેલી છે.